નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેરાવળમાં મંજૂરી વગર ચાલતી શાળા ઉપર શિક્ષણ વિભાગની તવાઈ બોલાવવામાં આવી છે। શહેર મદીના મસ્જિદ પાસેની યુનિક સ્કૂલને સીલ મારતું શિક્ષણ વિભાગ જોવા મળ્યું। કોઈપણ જાતની મંજૂરી વગર ચાલતી હતી શાળા। 250 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા। વેરાવળ તાલુકા શિક્ષણ અધિકારી હડિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। HR હડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ। સર, વાત કરવામાં આવે તો આજે વધુ એક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યો છે। શું આખો સમગ્ર મામલો? યુનિક સ્કૂલ છે, રેલવે ફાટકની બાજુમાં મસ્જિદ પાસે આવેલી છે। આ સ્કૂલ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર હાલના સ્થળે કાર્યરત હતી। આવશ્યક કોઈ સુવિધા સ્કૂલ પાસે ઉપલબ્ધ હતી નહીં। બાળકોનું જે ભવિષ્ય બગડે નહીં તેમજ એમને ફાયર સેફ્ટી અંગેના નિયમોને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ શાળા છે એને આજે સીલ કરવામાં આવેલી છે। અને જે 250 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, આ બાળકોના શિક્ષણ માટે નજીકની જે શાળાઓ આવેલી છે આ વિસ્તારમાં, એના માટે અમે પત્ર કરેલો છે। સર, શું કહેજો, થોડા દિવસો પહેલાં પણ એક શાળાને સીલ કરવામાં આવી હતી। આવી જે ભૂતિયા શાળાઓ, જે ગેરકાયદેસર શાળાઓ ચાલી રહી છે, તેની સામે શિક્ષણ વિભાગની કેવી કાર્યવાહી? સ્ટેપ બાય સ્ટેપ અમે ટીમ બનાવી અને કામગીરી કરીએ છીએ। મારો સંદેશો એ છે કે જે આવી શાળાઓ ચાલતી હોય એ સ્વયંભૂ પોતાની રીતે બંધ કરી દે, અથવા તંત્ર એક પછી એકને આવી કાર્યવાહી કરશે અને જે ગેરકાયદેસર રીતે જેટલું બી ચાલે છે એ તમામ છે એ બંધ કરવામાં આવશે।